જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। ચલો મિત્રો, તો ફાઇનલી સવાર પડી જશે ને ચા પાણી કરીને અમારા છોકરા બધા અહીંયા રમવા મળ્યા છે। એક બાજુ છે દિશુબેન, એક બાજુ છે રિંકુબેન, ગૌરીબેન છે, બાજુમાં બેઠા છે અમારા વિવેકભાઈ। સવારમાં ચા પાણી કરીને આવતા રહે છે અહીંયા કને રમવા। બાજુ વરસાદ આવે એવું વાતાવરણ થયું છે। વરસાદ આવી જાય તો ઘણું સારું કહેવાય, કારણ કે વરસાદ અમને ઘણા સમયથી આવ્યો છે નહીં। અને છોકરા સવારમાં કંઈક ખાય છે કે શું ખાય કંઈ ખબર નહીં। અમારા આજુબાજુ વિવેકભાઈએ નૂડલ્સ ખાયેલા છે, રિંકુબેને ખાય છે ને દેશુબેને ખાય છે। તો ફાઇનલી મિત્રો આપણે આવતા રહ્યા છે અત્યારે કામકાજ કરવાનું કર્યું છે ચાલુ। ધાબા ઉપર લગાવવાની છે ટાઇલ્સ। આ બાજુ બધા બેઠા બેઠા જોવે છે મહાભારત। એમને પોતાને જવાનું હતું કામે, જે એમને ઘરે ગયા નથી એટલે જોવે છે મહાભારત। આ બાજુ અમારે ઈશ્વરભાઈ સાફ સફાઈ કરે છે। આજે તો વરસાદ આવે એકદમ થઈ ગયું છે, જો વરસાદ આવશે તો કામ બંધ કરી દેવાનું થશે, કારણ કે ધાબા ઉપર કામ કરવાનું છે એટલે કામકાજ તો પછી કંઈ થાય નહીં। તો આ બાજુ કાલે આપણે એટલી લગાવી હતી ટાઇલ્સ ને આજે હજી થોડી ઘણી લગાવવાની છે બાકી। વરસાદ ના આવે તો કામકાજ પતી જશે, બાકી વરસાદ આવશે તો કંઈ થશે નહીં। તો ચલો મિત્રો, આપણે આગળ કરીએ કામકાજ ચાલુ। વરસાદ ના આવે તો પતાવી નાખીએ। તમે નેહા છે તેમાં શંકર પાસ આવતા રહ્યા તો ચમ નેહા નહીં ખુલ્યા છે? ફાઇનલી મિત્રો, આજ વરસાદ ફરદન પાછો આવી ગયો છે, અઠવાડિયા પછી આવ્યો છે। લગાડવાથી બંધ હતો, અત્યારે છે વરસાદ ચાલુ, ધીમો વરસી રહ્યો છે। વરસાદ વરસવાનું થઈ ગયું છે ચાલુ। આ બાજુમાં દિશુની મમ્મી ગપાટા મારે છે, શંકરભાઈ ફરે છે, દિશુબેન ફરે છે, રિંકુબેન ફરે છે, અને ટેંગે રમે કેટલી રમી છે। ચમ કોઈ જ્યાં ભાઈ બીમાર છો શું ભાઈ? કશું થયું હે? ચાલો થાક લાગે આજે તને ભારી લેવા અહીં ને કપડા ચમ પહેરતો નથી આને બેમાંથી કે પૂછે નાઈ છે હાલ આ વરહાળાનો ફુવારો ચાલુ કરે આમાં વરહાળાનો છે તમને નાવાનું આવે છે શું કરેલો અહીંયા આગળ હે એ નીકળા શું કરે મિત્રો આપણે ખાઈએ છીએ ખાવા બેસી ગયા છે બાજુમાં ઊંઘી ગયા છે બાજુ જમી રહ્યા છે વરસાદ પણ બંધ થઈ ગયો છે 10 વાગ્યાનો ચાલુ હતો અત્યારે વાગે છે 12 હવે વરસાદ થશે બંધ એમાં સાંતો ચાલુ છે ખાઈ છે આપણે અત્યારે ગયા હતા કામે એટલે વરસાદનું કોઈ કામકાજ થયું નહીં બરે અત્યારે પાછા ઘેર
ચલો વરસાદ વરસે છે ને આજે બનાવે છે એમાં દિશન મમ્મી ગોટા. બહાર છે વરસાદ ચાલુ, તેમાં આ બાજુ વરસી રહ્યો છે વરસાદ. આ બાજુ બને છે શંકાભાઈ માટે ગોટા. તને ભાવે કઈ ગોટા? શોખ તો વરસાદનો હોય ને જે ખાધું એ પછી ટાઈમ મળવાનો. આડા દાડા કે આપણે બનાવવાની આવું કઈ. આ પછી અમારે વિવેકભાઈ ખાય છે ચમચમિયા. શું ખાઈ રહ્યા ચમચમિયા? એ વિવેક પંજાબી તડાકા. તમે ગોટા ખાઈ રહ્યા છો? વધ્યા હવે 4. દિશુ મમ્મી બનાવવા ને 4 ગોટા વધ્યા. બાકીના અમે શંકોન વિકોન દિશુન બધા ટાટકાઈ ગયા છો. હવે વધ્યા છે 4. હવે કાંઈ દિશુ મમ્મી જો ખીજાણી હતી પેલા બીજું બનાવે એટલે ખબર પડે કે શું છે આજે પણ. જો એક હાથ આવે તો દારા ખાઈ ઘા બધા પતી ગયા. જઈએ આ શું સાપેલું છે ઈ બનાવે પાસ્તા મસાલા. અમારા બેટા બે ભયા હતા ને તોફાને ચડ્યા. વિવેક ને શંકર તોફાને ચડ્યા છે. પડે ને એઠો એ ભોર બનાવો. ચલો આજે દિશી મમ્મી બનાવી નાખ્યા છે પાસ્તા. તમારા કાઢી નાખે એવા પાસ્તા બનાવ્યા. તને હાલશે હાલશે. બારો 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 તમારા ને આકડે એમાં. ચલો સરસ મજાનો આજે નાસ્તો બની ગયો છે. દિશુની મમ્મી બનાવ્યા છે પાસ્તા. કડીક પહેલા બનાવ્યા હતા કારા મરી આવી જ ના પાય. આ છે પાસ્તા. ચલો દિશી મમ્મી બની નાખ્યા છે પાસ્તા. આ બાજુ અમારે વિવેકભાઈ, આ બાજુ બેઠા વિવેકભાઈ એમને બેઠા છે. આ બાજુ શંકરભાઈ છે, આ બાજુ દિશુબેન છે, આ બાજુ વિક્રમભાઈ. ઓલા કુલર લઈ જાઓ, કુલર જાઓ ઠરી જાય. સારું સારું ખાઈ રહ્યો તો ઠરી જાય. આ છે પાસ્તા. અમારે વિવેકભાઈ આવતા રહે છે ધાબામાંથી. આ બાજુ અમારે વિવેકભાઈ આવે છે. આજે તો વરસાદ આવ્યો તો નહીં બેટા? એના જોવા બેટા વિવેક, એના જોવાય. બધું છે અમારે વિવેકભાઈ રમે છે. આજે તો એકદમ મિત્રો વરસાદ આવી ગયો તો જબરજસ્ત વરસાદ આવ્યો છે. આ બાજુ અમારે વિવેકભાઈ રમે છે. એકદમ હજી તો વરસાદી વાતાવરણ છે. આજે પણ વરસાદ આવ્યા વગર રહેશે નહીં. ફાઇનલી મિત્રો પડી જશે સાંજ ને આ બાજુમાં દેશી મમ્મી બનાવે છે બાજરીના 2 રોટલા. બે જો નથી જો નહીં 10 નહીં 2 જ, કારણ કે આપણે ખાવાવાળા છે 2 માંથી એક રોટલો એક ખાઈ શકતા પણ છો નહીં. એક બનાવાય નહીં એટલે કાજેસર 2 બનાવવા પડે ને કે અમારે એકમાં તો 2માં પૂરું થઈ રહે એમ છે. ખાવાનું અમારે ખોરાક છે ઓછો. એક રોટલામાં તમે 2 ખાઈ રહ્યા. એ જ કે ઘણું ખાતા હાટા જતા ને. આ બાજુ મારા મેડમ હોઈ ગયા હતા દિશુબેન, વળી પાછા જાગી જશે. બોલ મારા છોકરા શું છે? શું કરે છે? રેમકુડી મારે હોઈ જવાની પાછી. આ બાજુ અમારે વિવેકભાઈ મમ્મીને ચૂપકીનું પાછી ચૂપકી જશે મમ્મીને. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો. અમારે તો